સુરતના અડાજણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી પી.જે. સોલંકીએ દિવ્યાંગ બાળકો સાથે ઉજવ્યો જન્મદિવસ। અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે. સોલંકીએ પોતાના જન્મદિવસની ઉજવણી એક અનોખા અને હૃદયસ્પર્શી અંદાજમાં કરી છે। તેમણે આ ખાસ અવસરે જીવન વિકાસ મંદબુદ્ધિની શાળાના દિવ્યાંગ બાળકો સાથે આનંદની પળો વિતાવી છે। આ ઉજવણીમાં બાળકોના ચહેરા પરની ખુશી અને ઉત્સાહ જોવાલાયક હતો। શ્રી સોલંકીએ બાળકો સાથે આનંદભરી વાતચીત કરી। આ પ્રસંગે શાળાના શિક્ષકો અને સ્ટાફે પણ તેમને આ સામાજિક સંવેદનશીલ અભિગમની પ્રશંસા કરી। આ પહેલ દિવ્યાંગ બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાયા અને જીવનમાં ખુશી લાવવાના પ્રયાસોનું એક ઉમદા ઉદાહરણ છે। શ્રી પી.જે. સોલંકીએ જણાવ્યું, આ બાળકોની ખુશી અને નિર્દોષ હાસ્ય મારા માટે સૌથી મોટી ભેટ છે। તેમની સાથે આ પળો વિતાવવી મારા જન્મદિવસને ખરેખર યાદગાર બનાવે છે। જીવન વિકાસ મંદબુદ્ધિની શાળાના આચાર્યએ આ પ્રસંગે શ્રી સોલંકીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આવી ઉજવણી બાળકોના મનોબળને વધારે છે અને તેમને સમાજનો પ્રેમ અને સ્નેહ અનુભવવાનો અવસર પૂરો પાડે છે।